જો કોઈ વ્યક્તિ આપણા જીવનમાંથી ચાલ્યું જાય તો આપણે તરત જ એવું લાગે છે કે બસ હવે હું દુઃખી થઈ ગયો છું એમ, કે એ વ્યક્તિ સિવાય નહીં રહેવાય. તમને એનું કારણ પૂછશે ને તો તમે શું કહેશો ખબર? કે હું એને બહુ પ્રેમ કરતો કે બહુ પ્રેમ કરતી, પણ ખાસ તો એ નથી. એનું કારણ તો એ જ છે કે તમે એ વ્યક્તિને પ્રેમ કરતા એટલા માટે એ વયો ગયો એટલે દુઃખી નથી, પણ તમને એ વ્યક્તિથી જ ખુશી થતી એમ, કે એ એક જ વ્યક્તિ એવું છે કે જે મને ખુશ કરી શકે છે, તમને એવું લાગે છે. પણ જો તમે એવું મનમાંથી કાઢી નાખો ને કે બસ આ એક જ વ્યક્તિ હતું મારા જીવનમાં કે મારી લાઈફમાં કે એ મને ખુશ કરી શકતું હતું, તો બસ તમને એ જ વ્યક્તિ દેખાશે, બીજા તમને કોઈ વ્યક્તિ દેખાશે જ નહીં કે જે તમને બીજા પણ ખુશ કરી શકે છે. એવું નથી કે XYZ કોઈના માતા પિતા, કોઈનો ભાઈ બહેન, કોઈનો બેસ્ટ ફ્રેન્ડ કે કોઈ પણ હોઈ શકે એમ, કે તમે એ એક જ વ્યક્તિને વિચારીને જો દુઃખી થાવ ને તો પછી દુઃખી જ રહેવાના એમ. તમે એનો કોઈ ઈલાજ નથી પછી. રાધે રાધે.